ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ। આપણે ઘન અને ઘનમૂળમાં સૌપ્રથમ ઘન એ શું વસ્તુ છે એ આપણે સમજીએ। જેમ આપણે આગળ ચેપ્ટર નંબર 6 ભણ્યા વર્ગ અને વર્ગમૂળ, તો હવે પછીનું ચેપ્ટર આ છે ઘન અને ઘનમૂળ। તો ઘન કોને કહેવાય? સૌપ્રથમ તો ઘન એકની એક સંખ્યાનો 3 વખત એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા કહેવાય છે। જેમ વર્ગ અને વર્ગમૂળમાં આપણે વર્ગ શીખ્યા કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય, એમ ઘનમાં આપણે 3 વખત કરીશું। ફોર એક્ઝામ્પલ, ધારો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, આપણે 1નો 1, 2 અને 3 વખત ગુણાકાર કરે તો 1, તો આ જે સંખ્યા મળી એને કહેવાય પૂર્ણઘન સંખ્યા। અહીં જોઈએ આપણે કે પૂર્ણઘન સંખ્યાઓ કેટલી છે, તો પૂર્ણઘન સંખ્યાઓ અસંખ્ય છે। પૂર્ણઘન સંખ્યાઓ અસંખ્ય છે। હવે જોઈએ આપણે ઘન જોયા કે ઘન કોને કહેવાય। હવે આપણે જોઈએ ઘનમૂળ। તો ઘનમૂળ કોને કહેવાય? તો આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે। ઘનમૂળ દર્શાવવા જેમ આપણે એનો સંકેત લખતા વર્ગમૂળમાં રૂટ, એમાં આને કહેવાય ક્યુબ રૂટ સંકેતનો, અને આપણે ઘનમૂળ ગુજરાતીમાં ઇંગ્લિશમાં ક્યુબ રૂટ સંકેતનો ઉપયોગ થાય છે। ધારો કે આપણે જોઈએ કે 8નું ઘનમૂળ છે, તો 8ને આપણે ઘનમૂળની અંદર લખવા પડશે, તો ઘનમૂળમાં 8, તેનું ઘનમૂળ થાય 2। તો આ રીતના બોલાય કે 8નું ઘનમૂળ 2, વંચાય એને 8નું ઘનમૂળ 2। આ રીતે આપણે ગુજરાતીમાં બોલી શકીએ છીએ કે 8નું ઘનમૂળ થાય 2। હવે આપણે જેમ આગલા ચેપ્ટરમાં 1 થી 20ના વર્ગ જોયા હતા, એમાં હવે જોઈએ 1 થી 20ના ઘન। તો ઘનમાં 1નો ઘન એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 થાય। 2નો ઘન એટલે કે 2ની 3 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8। 3નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27। 4નો ઘન તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 64। 5નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125। 6નો ઘન 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર 216। 7નો ઘન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 343। 8નો ઘન 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર 512। 9નો ઘન 9 ગુણ્યા 9 ગુણ્યા 9 બરાબર 729। 10નો ઘન 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 1000। 11નો ઘન 11 ગુણ્યા 11 ગુણ્યા 11 બરાબર 13।
31 એટલે કે 1331. 12નો ઘન 12 ગુણ્યા 12 બરાબર 1728. 13નો ઘન 13 ગુણ્યા 13 બરાબર 2197. 14નો ઘન 14 ગુણ્યા 14 બરાબર 2744. 15નો ઘન 15 ગુણ્યા 15 બરાબર 3375. 16નો ઘન 16 ગુણ્યા 16 બરાબર 4096. 17નો ઘન 17 ગુણ્યા 17 બરાબર 4913. 18નો ઘન 18 ગુણ્યા 18 બરાબર 5832. 19નો ઘન 19 ગુણ્યા 19 બરાબર 6859. અને 20નો ઘન 20 ગુણ્યા 20 બરાબર 8000. એમ તમે આગળ પણ ગણ મેળવી શકો છો. તો આ જે જવાબ મળે છે આપણને ગણ કરતા, આ સંખ્યાઓને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીએ છીએ. આ જે સંખ્યાઓ છે એની પૂર્ણ ઘન, અને આ પૂર્ણ ઘન સંખ્યાઓની આ જે સંખ્યા છે એને કહેવાય એની ઘનમૂળ. એના પછી વાત કરીએ આપણે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળે, અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ મળે છે. આપણે કોઈ એકી સંખ્યાનો ઘન કરીએ તો પરિણામમાં આપણને એકી સંખ્યા જ મળે છે, અને બેકી સંખ્યાનો ઘન કરીએ તો પરિણામમાં બેકી સંખ્યા જ મળે છે. પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે. જેમ પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને ઋણ હોય તો એનું વર્ગમૂળ આપણને ધન મળે. એમાં પૂર્ણ ઘન છે કારણ કે એકી સંખ્યામાં ઘન છે, માટે એનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 1 હોય, કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય. આપણે ધારો કે કોઈ સંખ્યા જોઈએ કે 17, એક્ઝામ્પલ તરીકે 17, તો એકમનો અંક 11, એકમનો અંક 1, તો ઘનનો એટલે કે 11નો ઘન કરીએ 1331, તો એનો એકમનો અંક આપણને એનો જ પાછો મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 8 હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ધારો કે 2નો ઘન, એકમનો અંક 2 એ 2 જ છે, તો એનો ઘન થાય 8, તો એનો એકમનો અંક 1 જ 8. ધારો કે બીજું એક એક્ઝામ્પલ જોઈએ, ધારો કે 12, તો 12નો ઘન થાય 1728, તો એકમનો અંક 2,
તો એના ઘનનો એકમનો અંક 8 મળે છે. જે સંખ્યાના એકમનો અંક 3 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 7 હોય. ફોર એક્ઝામ્પલ જોઈશું આપણે કે ધારો કે એકમનો અંક 3, તો 3નો ઘન કરીએ. 3નો ઘનમાં જવાબ 27, એકમનો અંક 7, એકમનો અંક 3. બીજું એક જોઈએ આપણે, ધારો કે 13નો ઘન, તો એકમનો અંક 3, 13નો ઘન આપણે જોઈએ 21, 97, એકમનો અંક 7. એના પછી જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 4 હોય. ફોર એક્ઝામ્પલ જોઈશું આપણે કે ધારો કે 4નો ઘન, 4નો ઘન 64, એકમનો અંક 4. ધારો કે જોઈએ 14નો ઘન, એકમનો અંક 4, 14નો ઘન 27, 44, એકમનો અંક 4. એના પછી જે સંખ્યાના એકમનો અંક 5 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 5 હોય. તમે આ સમજી જાઓ તો આપણે કોઈ સંખ્યાનો એકમનો અંક ડાયરેક્ટ પૂછવામાં આવે તો એ સંખ્યાનો ઘન આપણે લખવો પડે ને ડાયરેક્ટ આપણે એકમનો અંક લખી શકીએ. જે માટે આ ડાયરેક્ટ રીત યાદ રાખવી એ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ જોઈએ 5નો ઘન, એકમનો અંક 5, 5નો ઘન 125, એકમનો અંક 5. બીજું એક એક્ઝામ્પલ જોઈએ 15નો ઘન, એકમનો અંક 5, 15નો ઘન 33, 75, એકમનો અંક 5. જે સંખ્યાના એકમનો અંક 6 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 6 હોય. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે ધારો કે 6નો ઘન, તો 6નો ઘન થશે 216, એકમનો અંક 6, એકમનો અંક 6. બીજું એક જોઈએ 16નો ઘન, 16નો ઘન 40, 96, એકમનો અંક 6, એકમનો અંક 6, એકમનો અંક 6. તો મળતી સંખ્યામાં ઘનનો એકમનો અંક પણ 6 મળે છે. જે સંખ્યાના એકમનો અંક 7 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 3 હોય. ઊંધું, જો 3 હોય તો 7 હોય, તો 7 હોય તો 3 હોય. ફોર એક્ઝામ્પલ આવું યાદ રાખવાનું, જો 2 હોય તો 8 હોય, તો 8 હોય તો 2 હોય, 3 હોય તો 7 હોય, તો 7 હોય તો 3 હોય. બાકી બધા એના જ હોય એમ. ધારો કે એક્ઝામ્પલ જોઈએ આપણે કે 7નો ઘન, તો 7નો ઘન 343, એકમનો અંક 3. ધારો કે જોઈએ 17નો ઘન, 17નો ઘન 49, 13, એકમનો અંક 3. જે સંખ્યાના એકમનો અંક 8 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 8, 2 હોય તો 8, તો 8 હોય તો 2 હોય. ફોર એક્ઝામ્પલ જોઈશું આપણે કે ધારો કે 8નો ઘન, તો 8નો ઘન થાય 512, એકમનો અંક 8. તો મળતી સંખ્યાનો ઘનનો એકમનો અંક 2.
ધારો કે જોઈએ 18નો ઘન, 18નો ઘન 58, 32, એકમનો અંક 2. જે સંખ્યાના એકમનો અંક 9 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 9 હોય તો 9 જ હોય. ફોર એક્ઝામ્પલ 9નો ઘન 729, એકમનો અંક 9. બીજું એક એક્ઝામ્પલ 19નો ઘન 6859, એકમનો અંક 9. એના પછી જે સંખ્યાના એકમનો અંક 0 હોય તે સંખ્યાના ઘનના છેલ્લા 3 અંક 0 હોય. ફરી એક વખત કે જે સંખ્યાના એકમનો અંક 0 હોય તે સંખ્યાના ઘનના છેલ્લા 3 અંક 0 હોય છે. હવે આપણે જોઈએ કે હાર્ડી રામાનુજન સંખ્યા આ ઘણી વખત પેપરની અંદર પણ આવતી હોય છે. હાર્ડી રામાનુજન કોણે? તો આ જોઈએ કે આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને 2 ઘન સંખ્યાઓને સરવાળા રૂપે દર્શાવી શકાય છે. હાર્ડી રામાનુજન સંખ્યા એવી સંખ્યા છે કે જેને 2 ઘન સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ધારો કે 1729. હવે આપણને ખબર છે એમ કે 1729 કોનો ઘન છે? તો કે 12નો. તો આપણે એમ કહીએ કે 2 સંખ્યાઓના સરવાળા રૂપે. તો કેવી રીતના દર્શાવે? જો આપણે જોઈએ કે 1729 છે તો એની આગલો અંક લઈ લઈએ આપણે 1728. 1728માં કેટલા ઉમેરીએ તો આપણને 1729 મળે? તો કે 1. હવે જોઈએ કે 1728 કોનો ઘન છે? તો કે 12નો ઘન. અને આ 1 એ 1નો ઘન. તો 1729 બરાબર બીજી રીતથી જોઈએ તો 1000 વત્તા 729. તો 1000 કોનો ઘન છે? તો કે 10નો ઘન. અને 729 કોનો ઘન છે? તો કે 9નો ઘન. તો 1729ને આપણે 2 ઘન સંખ્યાઓનો સરવાળો, એટલે આપણે સરવાળો કર્યો, આ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આવી બીજી સંખ્યાઓ 4104 અને 13832 પણ છે, જેને તમે મેં કર્યું એ રીતથી પણ 2 ઘન સંખ્યાઓનો સરવાળો કરી અને જવાબ મેળવી શકીએ છીએ. બતાવી દઈએ આપણે કે ધારો કે 4104. તો 4104ને આપણે બે ઘનના સરવાળા તરીકે દર્શાવીએ કે 9નો ઘન અને 15નો ઘન. જોઈએ આપણે કે 9નો ઘન કેટલો થાય? 729 અને 15નો ઘન થાય 3375. અથવા બીજી રીતથી જોઈએ તો 2નો ઘન અને 16નો ઘન. 2નો ઘન થાય 8,
16નો ઘન થાય 40 96, 40 96 વત્તા 8 4104. બીજી એક સંખ્યા લખી લઈએ આપણે 13832. તો એને આપણે 18નો ઘન વત્તા 20નો ઘન, કે ધારો કે 18નો ઘન થાય 5832, 20નો ઘન થાય 8000. અથવા બીજી રીતે જોઈએ તો 2નો ઘન વત્તા 24નો ઘન. આ રીતથી આપણે બે ઘન સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી અને હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ.